હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું. શું તમારા બાળકો પણ ઘરે મેથીનું શાક બનાવો છો ત્યારે મેથી નથી ખાતા? તો આજે હું તમને એકદમ બેસ્ટ આઈડિયા આપીશ. જે પનીર મલાઈ મેથીનું શાક આપણે આજે ઘરે બનાવીશું. આ શાક તમે ઘરે બનાવશો તો ઘરમાં કોઈ નહીં કહે કે આ શાક તમે ઘરે બનાવ્યું છે. હોટલ કે ઢાબાના શાકને પણ ભૂલી જશો. એટલું ટેસ્ટી, ક્રીમી અને એટલું સરસ બનીને તૈયાર થઈ જશે. તો ચાલો રેસીપીની શરૂઆત કરી લઈએ. એના માટે અહીંયા મેં ફ્રેશ લીલી મેથી લીધેલી છે. મેથી અહીંયા 250 ગ્રામ લીધેલી છે. મેથીના આ રીતે પાનનો ભાગ આપણે અલગ કરી લેવાનો છે. વધારે પડતી એની દાંડલીનો જે ભાગ આવે એ નથી લેવાનો, એનાથી કડવાશ આવી જશે આ શાકમાં. ખાલી આ રીતે પાનનો ભાગ જ લેવાનો છે ને આ રીતે એને રફલી આપણે ચોપ કરી લેવાની છે. મેથીને મેં અહીંયા કટ કરી લીધેલી છે. આ મેથી મેં ધોઈને જ સમારેલી છે. હવે અહીંયા 1 ચમચી તેલની અંદર આ રીતે પનીરના ક્યુબ કરવાના છે ને પનીરના ક્યુબને ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી આપણે સાતરી લેવાના છે. મેં અહીંયા ઘરનું બનાવેલું પનીર લીધું છે. તમે રેડીમેડ પનીર કે ઘરનું પનીર લઈ શકો છો. હવે એક બાઉલની અંદર એકદમ ગરમ પાણી લેવાનું છે ને એ ગરમ પાણીની અંદર બધા જ પનીરના પીસીસને આપણે એડ કરી લેવાના છે. આ પ્રોસેસ કરવાથી પનીર છે એકદમ સોફ્ટ અને મુલાયમ થઈ જશે. તમે જોઈ શકો છો એકદમ સ્પંજી પનીર તૈયાર થઈ જશે. ગરમ પાણીમાં આપણે 7 થી 8 મિનિટ રહેવા દઈશું અને પછી પનીરને કાઢી લેવાનું છે. તે જ તેલની અંદર બધી જ મેથી એડ કરી દેવાની છે અને મેથીને સારી રીતે મિક્સ કરતા રહીશું અને એને ચડવી લેવાની છે. તો આ રીતે એ જ તેલની અંદર મેથી પણ સારી રીતે સતરાઈ જશે. એટલે આ રેસીપીમાં તમારે વધારે પડતા તેલનો પણ ઉપયોગ નહીં કરવો પડે. તો જોઈ શકો છો મેથી છે એકદમ સારી રીતે ચડી ગઈ છે. હવે પેનની અંદર ફક્ત 1 ચમચી તેલ એડ કરીશું ને એની અંદર આ રીતે 2 મોટી ડુંગળીને આ રીતે સ્લાઇસમાં કટ કરેલી છે એને એડ કરી દેવાની છે. 8 થી 10 કાજુને આ રીતે ફાડા છે એના પણ એડ કરી દેવાના છે. કાજુનું પ્રમાણ પણ તમે વધારે નથી લેવાનું ને તો જે ગ્રેવી છે વધારે થીક થઈ જશે. અને 3 તીખા લીલા મરચાં લેવાના છે કેમ કે આ શાકની અંદર આપણે લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાના. એટલે તીખા લીલા મરચાં અહીંયા મેં એડ કર્યા છે. જો તમારા ઘરમાં બાળકો ખાવાના હોય તો તમે મોળું મરચું લઈ શકો છો. અને હવે આપણે 1 કપ જેટલું ગરમ પાણી એડ કરી દેવાનું છે અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અડધી ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે. હવે ઢાંકીને એને 10 થી 12 મિનિટ સારી રીતે આપણે ચડવા દેવાનું છે. કાજુ છે એકદમ સારી રીતે ચડી જાય અને જે પાણી છે બધું જ બળી જાય ત્યાં સુધી આપણે વચ્ચે આ રીતે એક વાર ચેક કરી લઈશું. હવે તમે જોઈ શકો છો ડુંગળી, કાજુ અને મરચાં એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે અને જે પાણી છે એ પણ બધું જ બળી ગયું છે. એકદમ ઠંડુ થવા દેવાનું છે આ મિશ્રણને અને પછી જ આપણે મિક્સર જારની અંદર એડ કરી દેવાનું છે. અડધો કપ જેટલું દહીં લેવાનું છે. દહીં વધારે પડતું ખાટું ના હોય એ ધ્યાન રાખવાનું છે. અને આ રીતે એકદમ સ્મૂથ આપણે પેસ્ટ બનાવી લેવાની છે. હવે આપણે એનો વઘાર કરીશું. તો વઘાર માટે અહીંયા 1 ચમચી તેલની અંદર આ રીતે એક નાની ડુંગળીને ઝીણું ઝીણું આ રીતે મેં અહીંયા ચોપ કરેલી છે. આદુ અને લસણની પેસ્ટ 1 ચમચી જેટલી એડ કરવાની છે ને બધી વસ્તુને મિક્સ કરીને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. મીઠું આપણે આગળ એડ કરેલું છે ડુંગળીની અંદર એટલે આની અંદર થોડું ઓછું એડ કરવાનું છે. એકદમ સરસ એવો ડુંગળીનો કલર આવી જાય, સતરાઈ જાય એટલે અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી જેટલો આપણે શેકેલા જીરા પાવડર એડ કરવાનો છે. મસાલા સારી રીતે સાતળી લેવાના છે. એ પછી આપણે તૈયાર કરેલી પેસ્ટ એડ કરીને કન્ટિન્યુઅસ 2 મિનિટ હલાવતા રહેવાનું છે કેમ કે એની અંદર દહીંનો ભાગ છે. દહીં ફાટે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે અડધો કપ ગરમ પાણી એડ કરીને ઢાંકીને આપણે 3 થી 4 મિનિટ રહેવા દઈશું એટલે ગ્રેવી એકદમ સરસ એવી થીક થઈ જશે. હવે આપણે જે ચડી ગયેલી મેથી હતી એને એડ કરી દઈશું. મિક્સ કરી લેવાની છે. આ શાક આપણે પનીર મલાઈ બનાવી રહ્યા છીએ તો એની અંદર મલાઈ અહીંયા મોટી 3 ચમચી જેટલી એડ કરી રહી છું. જો તમે બહારની મલાઈ લઈ શકો છો પણ મેં અહીંયા ઘરની જે દૂધની ફ્રેશ મલાઈ આવે છે એ જ લીધેલી છે. અને પનીરના ક્યુબ હવે ગરમ પાણીમાંથી કાઢીને આપણે એડ કરી દેવાના છે. તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી, ક્રીમી અને ખાવાની મજા આવે તેવું આ શાક તૈયાર છે. આ શાક તમે ટિફિનમાં, લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો એકવાર જો ના બનાવ્યું હોય તો મેથી એડ કરીને આ રીતે મેથી પનીર મલાઈ જરૂર બનાવજો. પરાઠા સાથે પણ આ શાક તમે એન્જોય કરી શકો છો. એટલું ટેસ્ટી અને ઘરમાં બધાને ભાવશે એવું મસ્ત શાક બનશે. અને જો બાળકો કે ઘરમાં મેથી ના ખાતા હોય તો આ બેસ્ટ ઓપ્શન છે. જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર